પાટણ ભાજપના આંતરિક જૂથવાદ આવ્યો સામે. જિલ્લા ભાજપ પ્રમુખ વિરુદ્ધ ઉઠ્યા વિરોધના સૂર. ભાજપમાં આંતરિક વિવાદના વિડીયો વાયરલ. પક્ષ વિરોધી કાર્ય કરનાર કાર્યકર્તાઓ સામે ફરિયાદ ન કરવાનો આક્ષેપ. જિલ્લા ભાજપ પ્રમુખ દશરથજી ઠાકોર સામે ભાજપના જ કાર્યકર્તાઓએ નોંધાવ્યો વિરોધ. જયરામ રમેશે ભારત જોડો ન્યાય યાત્રાને કોંગ્રેસ માટે બૂસ્ટર ડોઝ ગણાવ્યો. કહ્યું કે ન્યાય યાત્રાથી સંગઠનમાં નવા પ્રાણ પૂરાયા. ન્યાય યાત્રા એક વિચારધારા છે જેની લડાઈ લાંબી ચાલશે. રાહુલ ગાંધીએ વિચારધારાની લડાઈની દિશા બતાવી. ભરૂચ લોકસભા બેઠક અંગે કોંગ્રેસ સાંસદ જયરામ રમેશનું મહત્વપૂર્ણ નિવેદન. કહ્યું કે 40 વર્ષથી ભરૂચ બેઠક જીત્યા ન હોવા છતાં એ બેઠક અહેમદ પટેલ સાથે સંકળાયેલી છે. ગઠબંધનમાં કેટલું આપવું અને કેટલું લેવું પડે છે. ભરૂચ બેઠક પરથી કોંગ્રેસ ન લડતી હોવાથી હું પોતે દુઃખી છું. રાજકોટ લોકસભા બેઠકના ભાજપના ઉમેદવાર પરસોત્તમ રૂપાલા કોંગ્રેસને આડે હાથ દીધી. કહ્યું કે કોંગ્રેસ ભાજપ પર એવો આક્ષેપ કરતી કે ચૂંટણી આવે એટલે ભાજપ રામ મંદિરનો મુદ્દો ઉઠાવે છે. મંદિર બની ગયું છે. કોંગ્રેસને આમંત્રણ પણ આપ્યું હતું પરંતુ કરમની કઠણાઈવાળા આવ્યા નહીં.